જાન આવવાની તૈયારી જ હતી ત્યારે જ પાણી ખૂટી ગયું તો ખુદ દુલ્હન ઢોલ નગારા સાથે લગ્નનો શણગાર કરવાની કામગીરી પડતી મૂકી માથે બેડું મૂકી હેડપંપ હલાવી પાણી ભરવા મજબૂર બની। આ વાત છે છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના છેવાડાના ગામ એવા કેલધરા ગામની, જ્યાં જાન આવવાની હોવાથી દુલ્હનના પરિવાર દ્વારા પાણીના ટેન્કર અને જગ પણ મંગાવવામાં આવ્યા હતા, પણ કાળઝાળ ગરમીના કારણે જાન આવે તે પહેલાં જ તે પાણી મહેમાનો તેમજ ગામ લોકો પી જતા ટેન્કર અને જગના તળિયા દેખાવા લાગ્યા હતા। આથી દુલ્હન ખુદ પાણી ભરી લાવવા મજબૂર બની હતી, જ્યાં તંત્રને જગાડવા માટે દુલ્હન ખુદ ઢોલ અને શહેણાઈ સાથે નદીના સામે કિનારે આવેલા હેડપંપ ઉપર પહોંચીને હેડપંપ હલાવીને પાણીના બીડા ભરી લાવી હતી। જો કે 2500ની વસ્તી ધરાવતા આ ગામમાં સરકાર દ્વારા નર્મદામાંથી પાણી લઈને હાંપેશ્વર પાણી પુરવઠા યોજના હેઠળ પીવાનું પાણી મળે તે માટે ટાંકી પણ બનાવવામાં આવી છે। ઘેર ઘેર નળ પણ બેસાડવામાં આવ્યા છે, પણ કરમની કઠણાઈ તો જુઓ। હાંપેશ્વર પાણી પુરવઠાનું પાણી છેક દાહોદ સુધી પહોંચાડવામાં આવ્યું, પરંતુ માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલા આ ગામને પાણી ના મળ્યું। જો કે ગામમાં 100 જેટલા પાણીના બોર પણ છે, પણ જળસ્તર નીચા જતા રહેતા હાલ તમામ બોર ડચકા ખાઈ રહ્યા છે, તો અમુક બોર બંધ હાલતમાં છે। આમ ગામમાં ટાંકી છે પણ ટાંકીમાં પાણી નથી, ઘેર ઘેર ચકલા છે પણ ચકલામાં પાણી નથી, 100 જેટલા બોર છે પણ બોરમાં પાણી નથી, ગામમાં કૂવા છે તે પણ સુકાઈ ગયા છે। ત્યારે શું સરકાર બોધપાઠ લેશે?